એટલે યશોદાને એમ કે કોઈ ગોપી હતી એ દરરોજ જ્યારે કોઈને કોઈ બાને રમાડવા આવે છે એમ આજે કોઈ ગોપી આવી છે અને કાનાને રમાડવા દ્વારિકાધીશ કી જય યશોદાજી વિચાર કરે છે કે કોઈ ગોપી આવી છે કાનાને રમાડવા માટે થાય અને આ પૂતના છે ગોપીના સ્વરૂપમાં છે યશોદાજી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગે છે થોડી વાર વાતો કર્યા તો યશોદાજીને કઈ કામ હતું એટલે આ પૂતના છે એ કહે છે કે તમારે ઘરનું કામ કરવું હોય તો કરો ત્યાં સુધી હું લાલાને રાખું પૂતના હતી લાલાને પોતાના ખોળાની અંદર રાખ્યો છે યશોદાજી હતા ઘરના કામની અંદર લાગ્યા છે સુખદેવજી મહારાજ કહે છે વર્ષ પૂરું થયું હતું એટલે નંદ બાબા છે એ વાર્ષિક કર ભરવા માટે થાય ગોવાળોને બધાને સાથે ગાડાની અંદર વાર્ષિક કર ભરવા માટે થઈ બધી તૈયારી કરી અને મથુરાની અંદર ગયા આ બાજુ નંદ બાબા છે એ વાર્ષિક કર ભરવા માટે ગયા આ બાજુ જે યશોદાજી હતા એ યશોદાજી ઘરના કામની અંદર લાગ્યા નંદ બાબાએ મથુરાની અંદર જઈ કંસને વાર્ષિક કર ભરી અને પોતાના મિત્ર એટલે વસુદેવની પાસે ગયા અને વસુદેવની પાસે જઈ અને કંસે જે એના દીકરાઓને મારી નાખ્યા હતા એનો શોક વ્યક્ત કર્યો એનો દુઃખ વ્યક્ત કર્યું પણ વસુદેવજીએ સાંત્વના આપી અને કીધેલું છે કે તમે અહીંયા વાર્ષિક કર ભરવા માટે આવ્યા છો પણ મને એવું લાગે છે કે ગોકુળની અંદર કંઈ પણ ઉત્પાત થશે એટલે મથુરાની અંદર જાજો સમય રોકાયા વગર તમે ગોકુળમાં જાઓ વસુદેવે જ્યારે આ રીતના નંદ બાબાને કીધેલું છે એટલે નંદ બાબા છે ફરી પાછા ગોકુળ તરફ આવવાની તૈયારી કરી અને એ જ સમયની અંદર આ પૂતનાએ તક જોઈ છે અને તકનો લાભ લઈ અને પૂતના હતી પોતાનો સ્તન હતું એ ભગવાનના મુખની અંદર આપ્યો અને જેવો મુખની અંદર આપ્યો એટલે ભગવાને આંખ બંધ કરી આંખ બંધ કરી અને ભગવાન હતા સ્તનપાન કરવા લાગ્યા છે સ્તનપાન કરતા કરતા ભગવાને પૂતનાના જે પ્રાણ હતા આ પ્રાણ પણ જ્યારે ખેંચવા લાગ્યા એટલે પૂતના ગભરાણી છે અને ગભરાણી અને પૂતના કહે છે સા મુંજ મુંજ મને છોડી દે આમ કરી અને મોટું સ્વરૂપ ધારણ કર્યું એટલે ભગવાને છે કે લાત મારી અને પૂતનાને મારી દીધી રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરી અને પૂતના છે એ નંદ બાબાના આંગણાની અંદર પડી છે ભાગવતમાં તો લખ્યું છે કે પૂતનાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે જેવું રાક્ષસીનું ધારણ કરી અને જ્યારે પડીને તો કેટલા તો ઝાડવા એની પડી ગઈ આટલું મોટું સ્વરૂપ ધારણ પૂતના પડી છે લાલો એના ઉપર જે છે હજી પણ એને સ્તનપાન કરે છે યશોદાજીને આ અવાજ આવ્યો છે નંદ બાબાને ગોકુળની અંદર આવ્યા એને પણ અવાજ આવ્યો એટલે નંદ બાબા વિચાર કરે કે વસુદેવજી કહેતા હતા એટલે કોઈ પણ ઉત્પાત થયો છે ઉતાવળે જેવા ઘર આંગણે આવ્યા યશોદાજી બહાર આવ્યા નંદ બાબા આવ્યા તો જોવે છે તો લાલો એક મોટી રાક્ષસીના છાતી ઉપર પડી અને સ્તનપાન કરે છે યશોદાજી ગભરાણા છે ગોપીઓને બધા ભેગા થઈ ગયા અને કહે છે કે આ શું થયું બધાને અચરજ થયું છે અને દોડી આવી અને યશોદાજીએ લાલાને લઈ લીધો લાલાને લઈ અને યશોદાજી સીધા ગૌશાળાની અંદર ગયા અને ગૌશાળાની અંદર જાય એની ઉપરથી 7 વખત પૂછડું ઉતાર્યું 7 વખત પૂછડું ઉતારી અને ગોપીઓ કહે છે કે તમે આને સ્તનપાન કરાવો જો સ્તનપાન કરે એટલે સમજવાનું આપણા લાલાને કઈ થયું
યશોદાજી હતા દોડી અને ગયા લઈ લાલાને અને સ્તનપાન કરાવવા લાગ્યા ત્યારે લાલો તો ફરી પાછો સ્તનપાન કરવા લાગ્યો યશોદાજીને સામે પણ નંદ બાવાને બધાએ જોયું છે કે હવે આ રાક્ષસી આટલી મોટી છે ક્યાંથી આવી હશે કોણ હશે પણ હવે આ મૃત્યુ પામી છે એટલે આના અંતિષ્ટ સંસ્કાર તો કરવા પડે તો અંતિષ્ટ સંસ્કાર કરવા માટે આટલું મોટું આ શરીર લઈને જવું ક્યાં એટલે બીજા જે ગોવાળોની હતા ને બધા કહે છે કે હવે આને ક્યાંય લઈને ન જવાય એને એની વ્યવસ્થા એની જાતે કરી એ જયારે પડી ને ત્યારે બધા ઝાડવા પીડા છે એટલે ઝાડવાને જ અગ્નિ આપો એટલે એની મેળે પણ આ કથા સમજાવે છે કથા સમજાવે નંદ બાવા એટલે આપણો આત્મા છે આપણું મન છે યશોદા એટલે બુદ્ધિ છે અને લાલો ભગવાન કૃષ્ણ પરમાત્મા એટલે આપણું હૃદય છે મથુરા એટલે આપણું શરીર બધું આપણાની અંદર સમાયેલું છે પણ મન અને બુદ્ધિ જો મનને આસક્તિઓની અંદર માયાની અંદર જો મન જાય એટલે કર બરોબર બુદ્ધિ છે એ ભગવત કાર્ય સિવાય અન્ય કામની અંદર પ્રવૃત્ત થાય એ યશોદા અને પૂતના એટલે અવિદ્યા અજ્ઞાન અધર્મ પાપ યશોદાજી કામે લાગ્યા એટલે બુદ્ધિ છે સત્કર્મને બદલે થાય અને અવળે રસ્તે ચડે આ યશોદા નંદ બાવા તો નંદ બાવા એટલે મન વિષય વાસનાની અંદર ફસાય આસક્તિઓમાં ફસાય માયામાં ફસાય એટલે ભગવાનથી દૂર પણ લાલો એટલે આપણો આત્મા હૃદય ભગવાનને હંમેશને માટે થાય અને આપણા હૃદયની અંદર સ્થાપિત અવિજ્ઞાતા તો અવિદ્યા છે એ અવિદ્યા ન આવે આ બધી વસ્તુ ક્યારે આવે કે જ્યારે અવિદ્યા આવે છે એટલે બધી વસ્તુ પણ જેમ આપણામાં ભગવાન છે એમ સામે પણ ભગવાન છે આ ભાવ જ્યારે રાખવામાં આવે એ ગોપી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ રીતના પૂતનાને મારીશ પૂતનાને માર્યા પછી નંદ બાબા યશોદાજી હતા એ ફરી પાછા લાલા જે હતો એ લાલાને લાલન પાલન કરવા લાગ્યા છે એ લાલન પાલન જ્યારે કરતા હતા ત્યારે એવા સમયની અંદર હિમાલયની અંદર જે સમાધિમાં બેઠેલા હતા ભગવાન શિવજી આ શિવજીને ખબર પડે ભગવાન શિવજી હતા સમાધિમાં બેઠા છે સમાધિની અંદર ચિંતન અને મનન કરે છે તો ભગવાન શ્રી રામ હતા એ રામને જ્યારે વનવાસ થયો છે ત્યારે એને તાડકાસુર નામની રાક્ષસીને મારી અને અહીંયા પણ ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો તો એને પણ પેલા અવિદ્યા રૂપી પૂતનાને માર્યા છે જીવનની અંદર બતાવે કે જો જીવન સારું જીવવું હોય તો પ્રથમ પહેલા ભગવાને જે છે આ બંનેને માર્યા છે તો જો એને મારો એટલે જીવન આપણું તો
તો એમ અહીંયા ભગવાન શિવજી હતા, એ શિવજી સમાધિની અંદર બેઠા. સમાધિની અંદર ભગવાન શિવજીને ખબર પડી કે વિષ્ણુ ભગવાને જે કીધેલું હતું, દેવતાઓને સાંત્વના આપી હતી કે તમે બધા ગોકુળ અને મથુરાની અંદર જન્મ ધારણ કરો અને મારી રાહ જોવો, સમય આવશે એટલે હું અવતાર ધારણ કરીશ. અને આ શિવજીને ખબર પડી કે ભગવાન કૃષ્ણ વિષ્ણુ ભગવાન છે, એને અવતાર ધારણ કર્યો છે ગોકુળની અંદર. નંદ બાબા અને યશોદા એને ત્યાં જ્યારે જન્મ ધારણ કર્યો એ ભગવાન શિવજીને ખબર પડી. અને શિવજી હતા એ જ્યારે ગોકુળ તરફ આવવા માટે ગયા છે, ત્યારે શૃંગી અને ભૂંગી એના બે જે ગણો છે, એ ગણો એની સાથે આવવા માટે તૈયાર થયા. આ બંને ગણો હતા એની સાથે આવવા માટે તૈયાર થયા છે. એટલે શિવજીએ બેને ના પાડી કે તમારે નહીં આવું, હું એકલો જઈશ. ત્યારે બંને હટ કરી કે ગમે તેમ કરશો, તમે જાઓ એટલે તમારી ભેગા અમે આવશું. એટલે શિવજીએ કીધેલું તમારે મારી ભેગું આવવું, તો કે આવું. તો આવવું પણ એક શરત કે જેવા આપણે અહીંયા હિમાલયમાંથી નીકળીએ એટલે તમારે બંને જણાય કોઈ સાંસારિક અને વ્યવહારિક વાતો ન કરો. ભગવાનનું મનન અને ચિંતન કરતા કરતા મારી સાથે ચાલો. ત્યાંથી દર્શન કરી અને ફરી પાછા ઘરે આવીએ ત્યાં સુધી આ કોઈ પણ જાતની વાત કે કોઈ પણ જાતનો વિચાર હોવો જોઈએ નહીં. જો તમને આ શરત મંજૂર હોય તો ચાલો. ત્યારે એના ગણો શૃંગી અને ભૂંગી હતા કે કોઈ વાંધો નહીં, જો ભગવાનના દર્શન થતા હોય તો ભગવાનનું ચિંતન અને મનન કરશું. જ્યારે આ કથા સમજાવે, કથા કહે છે કે કોઈ પણ કથા કીર્તનની અંદર, સત્સંગોની અંદર, તીર્થયાત્રામાં જતા હોય ને ત્યારે કોઈનો હંગાત ગોતવો નહીં. આપણે એમ કહીએ કે કોણ છે, કોઈ હારે ભેગું હોય, સંગાત હોય તો મજા. પણ જો સંગાત હોય તો ભગવાનના કાર્યની અંદર વિક્ષેપ આવે. અને જો સાથે લ્યો તો એને કહેવાય કે ભાઈ અહીંયાથી નીકળીએ એટલે ભગવાનનું ચિંતન ચાલુ કે ફરી પાછા દર્શન કરી અને આવીએ. પછી એમાં અત્યારે આપણે જોઈએ તો સત્યનારાયણની કથા કરવા અમે જાય. સત્યનારાયણની કથા કરવા માટે જાય એટલે ભગવાનનું પૂજન અર્ચન થઈ જાય, બધા ભક્તો આમંત્રિત મહેમાનો બધા આવી જાય. અને બધા આવી જાય એટલે ગોર બાપા કથા કરતા હોય, ભગવાન સાંભળતા હોય. બાકી તમને ખબર છે ક્યારે આવ્યા, ક્યાં જવાનું છે, શું કરવાના છે, વહુ શું કરે છે, છોકરા શું કરે છે. પણ આમ સદકર્મમાં જાઓ, સત્યનારાયણની કથાની અંદર જાઓ તો એ કથાની અંદર જાઓ એટલે ઘરેથી નીકળો ત્યારે ભગવાનનું ચિંતન ચાલુ. અને ત્યાં જ્યારે કથાની પૂજા ચાલુ થાય ને ત્યારથી ન જવું જોઈએ. આમંત્રણ એ નહીં કે પૂજા ચાલુ થાય ને ત્યાં પૂગી જાવ. અને પૂજા પૂરી થાય અને પછી જેના અધ્યાયો સમજવાના છે અને એ અધ્યાયો સમજ્યા પછી પ્રસાદ લઈ અને ઘરે આવો ત્યાં સુધી ભગવાનનું ચિંતન હોય. કથા સાંભળતા પણ માળા ઈષ્ટ દેવતાનું ચિંતન અને મનન કરવું અને સાંભળવું. આ બાબત એમ આજે ભગવાન શિવજી હતા એ શૃંગી અને ભૂંગી એના જે ગણો હતા એ ગણોને કીધેલું છે. ગણો પણ સાથે આવ્યા છે અને ત્રણે ત્રણ જણા હતા એ ગોકુળની અંદર આવ્યા અને ગોકુળની અંદર આવી નંદ બાબાના આંગણાની અંદર આવ્યા અને આંગણાની અંદર આવી અને ભગવાન શિવજી હતા એ આંગણામાં ઊભા છે. ભગવાને આ જોગી લીલા કરી છે અને એવી જોગી લીલા આપણા કવિઓએ ગાય છે. नगर में जोगी आया, नगर में जोगी आया, अजब है तेरी माया, अदब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
બાલ ચંદ્રમા નંદ કરે રખ જગાયો અંગ વિભૂતિ ગલે રૂંઢમાલા શેષનાગ નિપટાયો બાકો તિલક ગાલ ચંદ્રમા કર કર અલક જગાયો नगर में जोगी आया जब है तेरी माया जोगीला 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 जोगी जोगी ने देखो रमता रमता जोगी आया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 આમ ભગવાન ભોલેનાથ જોગી લીલા ભગવાને કરી છે ગોકુળની અંદર આવી નંદ બાવાના આંગણાની અંદર ઊભા છે ત્યારે અલેખ નિરંજન કરી અને ભિક્ષાં દેહી આમ જ્યાં ભગવાન શિવજીએ કીધું છે યશોદાને થયું કે કોઈ યાચક આવ્યા છે એટલે યશોદા હતા એ અનાજનો ટોપલો ભરી અને આવ્યા છે અનાજનો ટોપલો ભરી અને જેવા શિવજીની પાસે ગયા અને કીધું કે લ્યો આમ જ્યાં અનાજ આપ્યું ત્યારે શિવજી કહે છે કે મારે અનાજ અન્ન નથી જોતું પણ શું જોઈએ એટલે શિવજી કહે છે કે મારે તમારા લાલાના દર્શન કરવા યશોદાજી કહે છે કે એવું તો આ એક વિકરાળ સ્વરૂપ શિવજીની જટા બાંધેલી છે વાઘાંબર પહેરેલું છે ગળામાં મોટી રુદ્રાક્ષની માળા છે ભસ્મ લગાડેલી છે હાથમાં ત્રિશૂલ છે એક હાથમાં ચીપિયો છે આવું જે આ સ્વરૂપ ભગવાન શિવજીનું હતું એ જોઈ અને યશોદાજી વિચાર કરે કે નહીં ને મારા લાલાને જો આને દેખાડું અને આની દ્રષ્ટિ પડે અને નજર લાગે એટલે યશોદાજી કહે છે કે મારા લાલાને તો નહીં પણ તમારે જો હજી વધારે ભિક્ષામાં કઈ જોતું હોય તો કયો હીરા માણેક મોતી આપો પૈસા આપો શિવજી કહે મારે આમાંથી કોઈ વસ્તુ જોતી નથી મારે ફક્ત તમારા લાલાના દર્શન કરવા છે શિવજી લાલાના દર્શન નું કે યશોદામાં માનતા નથી અને યશોદાએ કીધું તમારે જે ભિક્ષામાં જોઈએ તે આપો પણ મારા લાલાના દર્શન નહીં કરાવો આમ જ્યારે કીધું એટલે શિવજી કહે કે જ્યાં સુધી તમે લાલાના દર્શન નહીં કરાવો ને તો ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી શિવજીએ તો આ પલોઠી વાળીને બેસી ગયા પીપીઓ ખોડી દીધો ત્રિશુલ ખોડી અને આંખ બંધ કરી સમાધિમાં બેસી ગયા યશોદાજી કહે કે આ બાવો પણ બહુ અઠીલો એને કઈ અન્ન જોતું હીરા માણેક મોતી પૈસા નથી જોતા અને લાલાના દર્શન કરવા અને જો લાલાના દર્શન કરાવવું અને નહીં ને જો આની નજર લાગી તો યશોદાજી તો હતા ઘરમાં લાલાને ખોળામાં રાખી દરવાજો બંધ કરીને બેસી ઘણો સમય થયો ત્યારે એની ભેગી એક ગોપી હતી યશોદાએ કીધું કે જો ઓલા બાવો છે કે એ ગોપીએ દરવાજો બારી ખોલી અને જોયું આ તો સમાધિમાં બેઠા બેઠા જપ કરે અને જપ કરતા હતા એટલે ગોપીએ કીધું કે ઈ જાય એવું મને નથી લાગતું એને તો બરોબર પલોઠી વાળીને જમાવી દીધી અને આંખો બંધ કરી અને કઈક જપ જપ આમ જપ જપવાનું જ્યારે કીધું એટલે લાલો હતો એ લાલો વિચાર કે આજે આ દેવોના દેવ એ મારા દર્શન વગર જાહે નહીં એટલે લાલાએ લીલા કરવાનું ચાલુ કર્યું અને લીલા કરવાનું ચાલુ એવું કર્યું કે લાલો હતો યશોદાજીના ખોળામાં પડ્યો ધીમે ધીમે રોવાનું ચાલુ કર્યું ધીમે ધીમે રોવાનું ચાલુ કર્યું યશોદાજી છે ઘડીક વાર આમ ફેરવે ઘડીક વાર આમ ફેરવે જેમ ફેરવે એમ અવાજ વધારતો જાય અને જેવો અવાજ વધારતો જાય તો ધીમે ધીમે તો મીંડો પગ પછાડો
યશોદાજીના ખોળામાં પગ પછાડીને જોર જોરથી રડવા લાગ્યો. એટલે યશોદાજી હતા તેડીને ઊભા થયા. આખા ઘરમાં બધે ફેરવે પણ લાલો ક્યાંય સાનો રહે? લાલો સાનો નથી રહેતો. કેટલી મહેનત કરી, લાલો સાનો ન રહ્યો. એટલે ત્યારે યશોદાજી કહે છે કે હવે ઓલો બાવો છે વળી પાછું ગોપીએ જોયું તો કે નહીં, એ નથી ગયા, એ તો હજી બેઠા છે. યશોદાજી વિચાર કરે કે મેં આને કીધું ને કે હું દર્શન નહીં કરાવું, એટલે એને ખાલી એટલું કીધું ને તો પણ આ લાલો રડવા માંડ્યો છે. એટલે ગમે આ કઈક જાણે છે, એટલે એને દર્શન એક વખત કરાવી દઉં ને એટલે જલ્દી વહી જાય તમારા લાલાને શાંતિ. એટલે યશોદાજી આમ વિચારી દરવાજો ખોલી લાલાને લઈ અને જેવા બહાર નીકળ્યા એટલે ભગવાન શિવજીએ તરત જ આંખ ખોલી અને લાલાની સામે જોવા લાગ્યા. જેવા યશોદાજી નજીક આવ્યા અને શિવજી જ્યાં નજીકથી જોવા જાય ને એટલે યશોદાજી કહે ના, તમારે દર્શન કરવા હતા ને તો આગેથી નહીં જાય, એમ નજીક હું કામ આવો એમ કહી અને યશોદાજીએ પોતાની જે સાડી હતી લાલા ઉપર ઢાંકી દીધી. જેવી સાડી ઢાંકી એટલે લાલાએ રોવાનું ચાલુ કર્યું. પાછો મીઠો રોવા મીઠો સાનો રહીને એટલે જેવી હાડી લીધી એટલે લાલો સાનો રહી. લાલો સાનો રહી ગયો એટલે શિવજીની નજર હતી લાલા ઉપર પડી, લાલાની દ્રષ્ટિ હતી શિવજી ઉપર પડી છે. એટલે અહીંયા સુંદર મજાનો મિલન થયું હરિ અને હર. વિષ્ણુ ભગવાન હરિ એટલે વિષ્ણુ ભગવાન, હર એટલે મહાદેવ. આ બંને જણાનું મિલન થયું છે. થોડી વાર એકબીજાની સામે જોતા રહ્યા છે. ભગવાન મનોમન બધા બંને જણા વિચાર કરે છે. શિવજી કહે છે કે હા, કેટલું અદ્ભુત સ્વરૂપ અને બાળ સ્વરૂપ ભગવાન તમે લીધું છે, આજ મારે જોવાની ઈચ્છા છે. આવો બાળ સ્વરૂપ જોઈ અને શિવજી હતા તૃપ્ત થયા છે. પણ યશોદાજી કહે છે કે ગમે એમ હોય લાલો આની સામું જોવે એટલે રોતો સાનો રહી જાય છે. એટલે આ કાંઈક પણ જાણે તો છે, એટલે જાણે છે એટલે લાઈને જરાક હવે આવ્યા છે અને દર્શન કરી લીધા છે તો હવે આના જરાક જન્મ કુંડલી તો બતાવી દે. આમ જન્મ કુંડલી માટે થાય અને યશોદાજીએ શિવજીને પૂછ્યું કે તમે બધું જાણો છો? તો કે હા. તો કે અમારા લાલાના ભાગ્ય કેવા છે? હા, કેવું બધું ભૂત ભવિષ્યનું વર્તમાન બધું જાણો. તો કે બધું જાણો? હા. તો કે અમારા લાલાની જરાક રખડી જોઈ દો નહીં. યશોદાજીએ લાલાની હથેળી આમ લાંબી કરી એટલે ભગવાન શિવજી કહે છે કે એક તો મારી વૃદ્ધાવસ્થા છે, મારી આંખો છે ને એ કમજોર થઈ ગઈ છે. એટલે આ લાલાના એક તો હાથ નાના નાના એટલે એની જે આ જે હથેળીની રેખાઓ છે ને એ મને બરોબર દેખાય નહીં. એટલે તમારો લાલો છે ને જો મને આપો તો હું નજીક લઈ અને એની રેખા બરોબર જોઈ દઉં. આમ જ્યાં કીધું એટલે યશોદાજી કહે કે કાંઈ વાંધો નહીં, ભાગ્ય કેવું છે જોવા માટે થાય ત્યારે તો માને બહુ આનંદ હોય. એટલે માએ તરત કીધું કે કાંઈ વાંધો નહીં. યશોદાજીએ જેવો જે લાલો હતો એ શિવજીના ખોળાની અંદર આપ્યો એટલે ભગવાન શિવજીને એટલો બધો આનંદ થયો છે અને આનંદ થઈ તન્મય થયા છે. અને તન્મય થઈ અને ભગવાન શિવજી હતા એ લાલાના ભાગ્ય જોયું કે આ તમારો લાલો કેવો થાય તો કે એની બધી રેખાઓ છે ને બધી બહુ અટપટી છે. અને રેખાઓ અટપટી છે એટલે કે તમારો આ લાલો છે એ નાનપણથી જ નટકટ થાય, નાનપણથી નટકટ થશે, એટલા બધા તોફાન કરશે, એની ઘણી ફરિયાદો પણ એટલી બધી આવશે અને એવા ક્રાંતિકારી કાર્ય પણ કરશે. અને આમ ક્રાંતિકાર્ય કરતા કરતા માને શું હોય બેનો બધાને ખબર છે, માને ઈ જ હોય કે માં તરત દીકરાના જ્યોતિષની જોવે ને એટલે માં એમ જ કે મારા દીકરાના લગ્ન હા શિવજી બધી વાતો કરે પણ યશોદા કહે કે આ બીજું તો આ બધું કહે છે પણ આનું તો કહેતા ને. એટલે યશોદાજી હતું તરત જ કીધું એ બધી રેખાઓ સારી છે તો હવે મને એ કહ્યો કે મારા લાલા જે છે એ મારા લાલાના લગ્ન એ ક્યારે થશે?
વહુ કેવી કાપશે. આમ જા કીધું એટલે ભગવાન શિવજી મનોમન હસવા લાગ્યા કે હવે આનું તો જ્યોતિષ હું કેવું માનું. પણ જ્યોતિષ કહેતા કહેતા ભગવાન શિવજી કહે છે કે આ તમારો લાલો, એ લાલાને કન્યાઓ તો એક ને ઘણી લખેલી છે. અને શિવજીએ કીધેલું છે કે આ 16,108 ને પરણશે. આમ જા કીધું એટલે યશોદાજી કે હવે અહીંયા એક હસવાતા નથી, આ 16,108 ને કેમ હસવશે. ત્યારે શિવજી કહે છે કે દેવી તમે ભાગ્યશાળી છો. આ 16,108 ને આ કરોડો અને અબજો ને ખૂબ આનંદ થયો છે. હરિ અને હરનો મિલન થયો. લાલો જે હતો યશોદાજીને ફરી પાછા આપ્યા અને ભગવાન શિવજી હતા ભગવાનનું ચિંતન અને મનન કરતા કરતા ફરી પાછા હિમાલય તરફ ગયા છે કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. સુખદેવજી મહારાજે આવું હરિ અને હર આ બંને જણાનું મિલન બતાવ્યું છે અને જોગી લીલા કીધેલી છે. જોગી લીલા સમજાવ્યા પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા ધીમે ધીમે બંને ભાઈઓ છે એ નંદ બાવાના આંગણા ઘરની અંદર મોટા થવા લાગ્યા અને આમ કરતા કરતા બંને ભાઈઓ છે હવે બેસતા શીખ્યા. બેસતા શીખ્યા એટલે ફરી પાછો ઉત્સવ થયો. યશોદાજી છે બંને ભાઈઓને બેસાડે અને બેસાડી અને જ્યાં બેસાડવા જાય એટલે થોડીક વાર થાય તો લાલો આમ પડી જાય, થોડીક વાર થાય તો આમ પડી જાય. એટલે યશોદાજી હતા એ ઘરમાં જાય, એ ગોદડું લઈ આવે, ગોદડું લઈ આવી ફરતી બાજુ મૂકે, વચ્ચે લાલાને બેસાડે, એના ખોળામાં ઓશીકું રાખે એટલે આમ પડે તોય લાગે, આમ ઓશીકું રાખી અને ઘણી મહેનત કરી ત્યારે લાલો બેલતા શીખો. જેવો લાલો પોતાની જાતે બેહતા શીખો એટલે યશોદાજીને આનંદ થયો. સામે જોઈ હસતા જાય અને તાલી. આજે આખા જગતને જે બેસાડનારો છે, આખા જગતને જે બેસતા શીખવાડે છે, એને આજે માં યશોદાજી બેસતા. આજે યશોદાજીને પણ એટલો જ આનંદ છે અને એવો જ આપણા જીવનની અંદર પણ આનંદ થાય. નાનું બાળક થાય અને નાનું બાળક પછી 6 મહિનાનું થાય ને એટલે એની માને બહુ આનંદ હોય. એટલે બાળકને છે પછી 6 મહિના પછી બેસતા શીખવાડે અને જેવા બેસતા શીખવાડે ને ત્યારે કેટલી મહેનત કરે ને તે માંડ માંડ કરીને બેસતા શીખે. ઓશિકા ગોદડા કેટલું રાખે, ટેકા આપે દિવાલોના, ત્યારે માંડ બેહતા. અને જેવો બરોબર બેહતા શીખી જાય એટલે એની માને આનંદ આવે અને આનંદ આવે એટલે એમ કે અમારો કાનો છે આજે કેટલી મહેનત કરીને માંડ માંડ કરીને બેહતા શીખો. એ માનો પ્રેમ છે, માનો ભાવ છે. જેમ આપણને એટલો બેહતા એટલી મહેનત કરો ને ત્યારે આપણો લાલો એ માંડ બેહતા શીખે. પણ એવું તમે જો ભેંસના લાલાને બેહતા શીખવાડવું પડે ન બેસે પણ તોય બેસતા છે, કારણ એ ભગવાનની એમ આપણે મનુષ્ય છીએ તો એ મનુષ્યને માટે થઈ અને આ બધી લીલા કે માને એટલો ભાવ એટલો પ્રેમ એ દીકરા પ્રત્યે.
આ જે છે એ બેસતા જ્યારે શીખ્યા છે યશોદાજીને ઘણો જ આનંદ થયો છે. આમ કરતા કરતા બંને ભાઈઓ છે એ ઘૂંટણિયા પર ચાલતા શીખ્યા અને જેવા ઘૂંટણિયા પર ચાલતા શીખ્યા એ સમયે જન્મનો જેને આપણે કહીએ બર્થડે વર્ષ દિવસ પૂરું થયું એટલે જન્મ દિવસ આવ્યો છે અને જન્મ દિવસની સાથે બંને ભાઈઓ ઘૂંટણિયા પર ચાલતા શીખાતા એટલે નંદ અને યશોદા આ બંને જણાને ખૂબ જ આનંદ થયો છે અને એ આનંદની અંદર આવી અને બંને જણાએ આ જન્મનું પહેલું વર્ષ પૂરું થયું એ ઉજવવા માટે થઈ અને ગામની અંદર જાહેરાત તો એ ઉત્સવ ઉજવવા માટે થઈને શું કરવું બધાને કીધું એટલે બધા છે એ ગામને પાદર ગયા અને ગામને પાદર જાય અને એક ગાડાની અંદર દહીં દૂધ ઘી છાશ માખણ બધું ભર્યું અને આ જે આ બધું ભરી અને કે હવે આ લાલાને યશોદાજી કે કેટલીક વાર તેડીને ફરવું હું પણ થાકી ગઈ એટલે નંદ બાબા કે એમાં કઈ વાંધો નહીં પણ આ ગાડાની જે ધુવર છે ને એ ધુવરની અંદર પેલા કપડેથી ઘોડીઓ બનાવે ખેતરે બાળકને લઈને ગયા હોય ને પછી એમ કે ભાઈ ખેતીનું કામ કરવું છે તો હવે આ છોકરાને નાનું કપડેથી ઘોડીઓ બનાવે અને એની અંદર ઉડાવે અને પોતે કામમાં એમ યશોદાજી હતું આ ધુવરની ઉપર હતું એ ઘોડીઓ બનાવ્યું અને ઘોડીઓ બનાવી અને લાલાને એમાં હુવડાવ્યો અને બીજા ગોપ બાળકો હતા એને કીધું કે લાલો આની અંદર સૂતો છે તમે બધા આજુબાજુમાં રહેજો અને આજુબાજુમાં રહે અને ધ્યાન રાખજો જો લાલો જાગે ને એટલે તરત તમને કે યશોદાજી અને નંદ બાવા છે એ બંને જણા હાથ જોડી અને જે આગંતુક જે મહેમાનો છે એ મહેમાનોના સ્વાગત માટે થઈ અને નંદ અને યશોદા બંને જણા ઉભા છે જે આવે એને બધાનું સ્વાગત કરતા ને આ બાબત કંસને ખબર પડી કે જે મોકલેલી પૂતના એની બેન હતી ઘણો સમય થઈ ગયો છે એની બેન હજી આવી તો નહીં પણ એના સમાચાર નથી ક્યાં ગઈ તો હવે શું કરવું ફરી પાછી પાર્લામેન્ટ ભરી એટલે એમાં સપ્તાસુર નામનો જે રાક્ષસ હતો એ સપ્તાસુરે કીધેલું છે કે તમે ચિંતા ન કરો બેન ક્યાં ગઈ છે હું ગોતું આમ જ્યારે કીધું એટલે સપ્તાસુર આવ્યો અને સપ્તાસુર આવ્યો છે અને આવતા ગોકુળની અંદર આવ્યો અને ગોકુળની અંદર આવો ઉત્સવ જોયો છે એટલે ઉત્સવ જોતાની સાથે એને આ શિશુ એટલે બાળક લાલાને જોયો અને લાલાને જોઈ અને એમાં દેખાણું કે આને જ મારી બેનને મારી હશે એટલી શક્તિ એને કારણ કે આ બધા રાક્ષસો છે ને માયા એટલે સપ્તાસુર જે છે હતો એ સપ્તાસુર ગાડાની અંદર ચડ્યો આ સપ્તાસુર ગાડાની અંદર ચડ્યો આ બાજુ નંદ અને યશોદાજી છે એ યશોદાજી બધા જે મહેમાનો આવે છે એનું સ્વાગત કરે છે અને આ બાજુ સપ્તાસુર છે ગાડાની અંદર બેઠો બધા ગોપ બાળકો ત્યાં રમે છે આજુબાજુમાં અને જોતાની અંદર સપ્તાસુરે પોતાની તાકાત એટલી બધી વધારી કે ગાડાની અંદર એટલો બધો વજન મૂક્યો અને વજન મૂકીને જ્યાં ગાડું ભાંગવા જાય એ સમયે ભગવાન લાલો અને લાલો હતો એને ખબર પડી ગઈ એટલે લાલો મેડો રડવા અને રડતા રડતા જમણા પગનો એવી લાત મારી કે ગાડું આખું ઊંધું નાખી દીધું દહીં દૂધ ઘી છાશ માખણ બધું અને ગાડાની ઉપર લાલો તો છે જ્યારે આ બાળકોએ જોયું એટલે બાળકો બધા ગભરાણા થોડી અને નંદ અને યશોદાને કે લાલા એ રડતા રડતા કોને ખબર કેમ લાત મારી કાકુ ગાડું ઊંધું નાખી દીધું લાલો એના ઉપર પડ્યો છે આમ જા કીધું એટલે નંદ અને યશોદા ગભરાણા દોડીને આવ્યા લાલો ગાડા ઉપર ઊભો છે એટલે યશોદાજીએ તરત દોડીને લાલાને લઈ લીધો અને લાલાને લઈ તો હવે શું કરવું તો કે હવે આના ઉપર કોઈની ખરાબ દ્રષ્ટિ નથી ને એટલે ફરી પાછા ગૌશાળામાં લઈ ગયા ગૌશાળામાં જાય ફરી પાછું 7 વખત કુસડું ઉતાર્યું ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું અને યશોદા
યશોદા જે હતા સ્તનપાન કરાવે એટલે લાલો મીંડો સ્તનપાન કરે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ બીજી લીલા એટલે સપ્તાસુરને માર્યા. આ બીજી લીલા પણ આ બધી એક એક કથાઓ છે આપણા જીવનની અંદર વણાયેલી છે. તો શકટ નો અર્થ થાય ગાડું, અને આ ગાડું ખેંચવાનું બતાવ્યું છે. તો આ ગાડું ખેંચવું કોને? તો એ ગાડું ખેંચવા માટે થાય અને લગ્ન કરવા, અને લગ્ન કરે એટલે પતિ પત્ની છે આ સંસાર રૂપી ગાડાને ચલાવે છે. આ સંસાર રૂપી ગાડું છે એ પતિ પત્ની બંને જણા સાથે મળી અને ખેંચે છે. અને એ જ્યારે ગાડું ખેંચે છે ત્યારે બંને પૈડા સરખા હોવા જોઈએ. પછી એક ટ્રેક્ટરનું ને એક રિક્ષાનું હોય, પછી હાલે તો ખરું પણ ખડબડ 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 કરતા બંને પૈડા હાયલું તો જાય, નીકળી તો જાય, પણ આપને ખબર છે એક ટ્રેક્ટરનું હોય ને એક રિક્ષાનું હોય, ખડબડ ખડબડ કરતા ગાડું ખેંચે. પણ આ સપ્તાસોર અને એમાં દાંપત્ય જીવન બતાવ્યું છે કે જ્યારે દાંપત્ય જીવન પ્રાપ્ત થાય છે તો દાંપત્ય જીવન જીવતા જીવતા ભગવાનને કોઈ દિવસ દૂર રાખવો. જો ભગવાનને દૂર રાખો તો આવી પરિસ્થિતિ, એટલે ભગવાનને સાથે રાખો. પછી પ્રસંગોમાં જાય, પ્રસંગમાં આ બાજુ વિધિ હાલતી હોય, આ બાજુ મહેમાન આવો આવો, અહીંયા શ્લોક પૂરો થઈ જાય અને સ્વાગત કરો. નાન એની આજ્ઞા સ્વાગતા બધી કરવી જ જોઈએ. આપણે આમંત્રણ આપ્યું છે ને, આગંતુકોને આમંત્રિતોને સ્વાગત કરો. અને જે આમંત્રિત મહેમાનો છે એ મહેમાનોએ પૂજાની અંદર વિક્ષેપ ન પડે માટે કરી અને આમંત્રિત મહેમાનો જે આવ્યા છે ને, તો એ આવનાર મહેમાનોએ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું. એવો ભગવાન કૃષ્ણ પરમાત્મા લાલાએ બીજી લીલા એટલે સપ્તાસુરને માર્યા. આમ જ્યારે સપ્તાસુરની આ લીલા પૂરી થાય છે ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આવો જ જીવન રથ ચલાવવા માટે થાય અને ભગવાનને સાથે રાખો. અને ત્યાર પછી એક દિવસે યશોદાજી છે સવારના પોરની અંદર ઉઠા છે, સુંદર મજાનો શણગાર સજ્યો છે. શણગાર સજી અને આજે એટલો બધો માતૃભાવ છે કે યશોદાજી છે આજે લાલાને સવારના પોરમાં ઉઠાડી અને લાલાને સ્નાન કરાવે છે. અને લાલાને સ્નાન કરાવતા જાય અને સ્નાન કરાવતા કરાવતા યશોદાજી છે એ મધુર સ્વરે છે એ ગાતા જાય છે. યમુના જળમાં કેસર તોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર કોળી સ્નાન કરાવું શ્યામળા. હળવે હાથે અંગોરો લાડ લડાવું શામળા. અલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા.
ભગવાનની પૂજા કરે. યમુના જળમાં કેસર ગોળી જમના જળ લઈ આવ્યા છે, એની અંદર કેસર પધરાવ્યું છે અને એ કેસર વાળા પાણીથી ભગવાનને સ્નાન કરાવતા જાય અને ભગવાનના સ્વરૂપના દર્શન કરતા જાય. એક એક પૂજા કરતા જાય. અંગોલુચિયા વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં હે અંગે વસ્ત્રો લુચિયા હે બાલમાં તેલ સુગંધી નાકિયા તેલ સુગંધી નાકિયા વાકડિયા તુજ વાડમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. યશોદાજી છે ભગવાનને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી વસ્ત્રથી ભગવાનને લૂછ્યા. ભગવાનને વસ્ત્રથી લૂછ્યા. એમાં જોઈએ આપણે ભગવાનને જ્યારે લાલો હોય, લાલાની મૂર્તિ હોય, ત્યારે એ મૂર્તિને જ્યારે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ને ત્યારે જોઈએ અમારે કેવું પડે કે મૂર્તિને ઊંધા નથી કરતા. હા, આ મૂર્તિ લીધી હોય ભગવાનને સ્નાન કરાવે ને તો ઘડીક વાર ઊંધા કરી સ્નાન કરાવે, ઘડીક વાર સરખા કરી સ્નાન કરાવે. એમ ઊંધા જતા ને ભગવાનને સીધા રાખીને સ્નાન કરાવે. તો એમ ભગવાનને સ્નાન કરાવ્યું છે. વસ્ત્રથી લૂછી અને ભગવાનના વાકડિયા જે વાળ છે એ વાળની અંદર તેલ નાખ્યું છે. કુમ કુમ કેરું તિલક કરાવું પ્રીતમ તારા બાલમાં કુમ કુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા બાલમાં અલબેલિયા ખોમાં આજુ અલબેલિયા ખોમાં અંજન મારા બાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. યશોદાજી છે એ ભગવાનને સ્નાન કરાવતા જાય. કુમ કુમ કેરો તિલક કર્યો. ભગવાનને ઉર્ધ્વ પંડનો તે છે તિલક કરી દીધું. આંખની અંદર આંધણ આપી દીધું છે. આમ એક એક બોલતા બોલતા યશોદાજી છે આજે લાલાની પૂજા કરે. હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાનમાં હસતી જાવું વાતે વાતે નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદર ને નજર ન લાગે મારા શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. લાલાને તૈયાર કર્યા પછી પોન્સ પાવડર ને બધું લગાડી દીધું. લાલાને તૈયાર કર્યો. પીળા પીતાંબર પહેરાવ્યા છે. આધુનિક યુગ છે તો આવો લાલા સુંદર બધાનો તૈયાર કર્યો. પણ યશોદાજી વિચાર કરે કે મારા લાલાને કોકની નજર લાગશે તો, એટલે યશોદાજીએ પોતાના આંખમાંથી કાજલ લઈ અને લાલાને ટપકું કરી દીધું કે મારા લાલાને કોઈની નજર ન લાગવી જોઈએ. પગમાં જાંજર ચુમ ચુમ બા પગમાં જાજર ચમ ચમ વાગે કરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કર્મા કંકણ વાલમાં. કંઠે માળા કાને કુંડળ કંઠે માળા કાને કુંડલ ચોરે ચિતડું ચાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. સુંદર મજાની સેવા કરી છે. મધુર સ્વરે ગાતા જાય.
પીળા પીતાંબર બાજુબંધ બાંધેલા છે, ગળાની અંદર વૈજંતી માળા પહેરાવેલી છે, કુંડળો પહેરાવેલા છે, મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, પગની અંદર ઝાંઝરી પહેરાવી છે, કેળની અંદર કંદોરો પહેરાવ્યો છે. આમ ઝાંઝરી પહેરાવી એટલે લાલો જ્યારે હાલે ત્યારે ચૂમ ચૂમ અવાજ આવે અને એ અવાજની અંદર યશોદાજી છે તન્મય થયા છે. મોર મુકુટ માથે પહેરાવું, મોર મુકુટ માથે પહેરાવું, મોરલી આપું તારા હાથમાં. એ મોર મુકુંડ તારા માથે પહેરાવો, મોરલે આપું તારા હાથમાં. કૃષ્ણ કૃપાળા નિરખી શોભા, કૃષ્ણ કૃપાળા નિરખી શોભા, સળગે સગળી વાસના. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું, શામળા તને સ્નાન કરાવું, શામળા તને સ્નાન આમ યશોદાજી મધુર સ્વરે ગાતા ગાતા લાલાને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી બધો શણગાર સજી અને યશોદાજીએ કાનાને જેવી મોરલી આપી છે એટલે કાનો હતો પગની ને પગની બંને પગની આટી ચડાવી અને લાલો ઉભો છે. લાલાને ઉભેલો જોઈ અને યશોદાજી હતા ભગવાનને નિરખી અને દર્શન કરે છે. આ યશોદાજીની જે ભગવાનની સેવા છે એ સેવા એટલે માનસી સેવા. વૈષ્ણવોને ખબર છે કે વલ્લભાચાર્યજીએ માનસી સેવા પણ બતાવી છે કે ભગવાનને આ જ રીતના સ્નાન કરાવી અને ભગવાનના દર્શન કરવા. પણ કદાચ છે કે કઈ બાર ગામ કે પ્રવાસ યાત્રાની અંદર હો અને તમારે સેવા કરવી છે, કદાચ સ્નાન નથી કર્યું અને સેવાનો સમય થઈ ગયો છે, તો એવા સમયની અંદર આ જ રીતના બધો ભગવાનને ભાવ કરવાનો. ભગવાનને હું સ્નાન કરાવું છું, ભગવાનને હું અંગ લૂછું છું, ભગવાનને વસ્ત્ર ધારણ કરાવું છું, ભગવાનને પુષ્પોના હાર પહેરાવું છું. આ બધી માનસી છે. આ વલ્લભાચાર્ય તો આવી માનસી સેવા કરવાથી પણ એટલું પુણ્ય છે. ને બધી વસ્તુ ભગવાનને અર્પણ કરો. શક્ય હોય તો બધી વસ્તુ પ્રત્યક્ષ, પણ શક્ય નથી તો માનસી રીતે. પણ ભગવાનની જ્યારે પૂજા કરીએ ત્યારે એમાં લોભ હોવો જોઈએ. પછી ભગવાનની પૂજા આવે એટલે પછી ગોતવા નીકળ્યા અને આપણે જોઈએ તો બધું સારામાં સારું જોઈએ. અને એમ કે ભાઈ ભગવાનની પૂજા કરવાની છે તો ભગવાનની પૂજા કરવામાં ગોરબા પર લિસ્ટ આપે કે એટલું લઈ આવો એટલે લઈ આવવાનું કે એટલે વસ્ત્ર નાન તેન લખેલું હોય તો કે હું કે તો કે આ બધા વસ્ત્રની કોણ લઈ જવાનું કે ગોરબા પર લઈ જવાનું એટલે ગોરબા પર જ મળે. પછી ભગવાનને મળે. ભગવાનને અર્પણ કરવું છે આવો ભાવ રાખી યથા દેહે તથા જેમ આપણે જોઈએ એમ ભગવાનને પણ. આ બધી વસ્તુ આપણે જોઈ છે એવું જ ભગવાનને આપવાનું છે. અને ફરી પાછા ભગવાનને બધી વસ્તુ અર્પણ કરી અને ફરી પાછા આપણે કહે શું કરીએ સામળિયા અમે કેમ કરીને તરીએ રે. શું કરીએ સામળિયા અમે કેમ કરીને તરીએ. પછી શેકેલ સોપારી અમારી માટે. ટીલા ટપકા કરી કપાળે. કવિઓ પણ બહુ સરસ સમજાવ્યું
કે યથા દેહે તથા દેહે એ માનસી પૂજા છે. પણ માનસી પૂજાની અંદર પણ લોભ કરવો નહીં. એમાં એક વખતે એક ભાઈ મગન ભગવાનમાં માને બધું ખરું, પણ પરિસ્થિતિ નબળી એટલે બધી વસ્તુ તો ભગવાનને અર્પણ ન કરી શકે. અને પરિસ્થિતિ નબળી અને અર્પણ કરવું એટલે લોભ તો થાય. એટલે લોભ થાય એટલે હવે ભાઈ કઈ હવે આમ ભગવાનની પૂજા તો ઘણી કરવી છે, પણ હવે આવી પરિસ્થિતિ હું કરું અને જીવનની અંદર લોભ નહીં કરું. એટલે આમ કરતા કરતા એક સંતની પાસે ગયા અને સંતની પાસે જઈને કીધું કે ભાઈ મારે ભગવાનની પૂજા હું બહુ માનું છું, પૂજા પાઠ બધું કરવું છે, પરિસ્થિતિ પણ નબળી છે. પણ સંતને ખબર કે પરિસ્થિતિ તો નબળી છે, ભેગા લોભી પણ છે, પણ ભલે ભગવાન પ્રત્યે ભાવ છે તો એવા જીવાત્માનું કલ્યાણ થાય. એટલે આ સંતે કીધું કે તમારે કોઈ પણ ખર્ચા વગરની પૂજા બતાવો. એટલે ભાઈ કહેતો તો બહુ સારા સારું, હું રોજ પૂજા કરું, એના જેવું તો એક નહીં. એટલે સંતે કીધેલું કઈ વાંધો નહીં, સવારે તમારે ઉઠી સ્નાન કરી આસન ઉપર બેસી જવાનું. આસન ઉપર બેસી દીવો ચાલુ કરી આંખો બંધ કરી અને મનની અંદર ભાવના કરવાની કે ભગવાનને હું સ્નાન કરાવું છું, ભગવાનને વસ્ત્ર અર્પણ કરું છું, ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરું છું, ફૂલના હાર અર્પણ કરું છું. અને ભગવાનની બધી પૂજા થઈ જાય એટલે વિચાર કરવાનો કે ભગવાનને 56 પ્રકારના ભોગ ધર્યા છે, બધી વસ્તુ એની અંદર તમારે ધરવાની. અને ધર્યા પછી કહેવાનું કે ભગવાનના અંગનું દર્શન કરવું એટલે આરતી કરું છું. આ તમે એટલું કરશો એટલે ભગવાનની પૂજા અને ભગવાન માનવાનું. સંતે કીધું એટલે ભાઈને તો ભક્ત તો હતા, પણ એ તો જે હતા એ ભક્ત હતા એટલે એને કીધું કે કઈ વાંધો નહીં, આ તો બહુ સારામાં સારું. એટલે રોજ સવારે ઉઠી સંતે કીધેલું એ પ્રમાણે રોજ સ્નાન કરી દીવો કરી ના મનની અંદર ભાવના કરો. થોડોક ટાઈમ સુધી બહુ સરસ રીતના ભગવાનની પૂજા કર્યું. એમાં એક દિવસે જયારે બેઠા હતા ને તે બેઠા બેઠા મનની અંદર બધો વિચાર કર્યો અને વિચાર કરતા કરતા ભગવાનની પૂરેપૂરી સેવા થઈ ગઈ. એટલે ભગવાનને ભોગ ધરવાનો સમય આવ્યો અને તે દિવસે ભાઈને ભોગમાં દૂધ પાક ધરવો. એટલે દૂધ પાક ધરવો હતો એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આ બધી વસ્તુની સાથે ભગવાન તમને દૂધ પાક પણ અર્પણ કરું છું. આમ દૂધ પાક અર્પણ કરી અને જ્યાં કીધું ત્યાં એ ભાઈને વિચાર આવ્યો કે આ દૂધ પાક કદાચ વધારે ગેળો થઈ ગયો છે. એટલે એને મનોમન કીધું કે આમાં દૂધ પાક વધારે ગેળો થઈ ગયો લાગે છે, હું ખાંડ કાઢી નાખું છું. આમ જ્યાં ખાંડ આટલા પોકેલો તો ભગવાને કીધું હવે ઈ તો રહેવા દે, તારે માનસિક રીતે કેવું છે એ જીવાત્માની સ્થિતિ પ્રત્યક્ષ નથી નાખતું પણ માનસિક રીતે છે. ત્યારે પણ એને ભગવાન પસંદ થાય, પણ ભાવ સાચો હોવો. યશોદાજી હતા લાલાની સેવા કરી, સેવા પૂજન અર્ચન બતાવ્યું છે. આમ સેવા પૂજન અર્ચન બતાવ્યું છે ત્યારે એક વખતે લાલાને આ જ રીતના સેવા પૂજા કરી અને યશોદાજી હતા એ યશોદાજી ગોપીઓ સહિત બધા છે ફળિયાની અંદર બેઠા છે. યશોદાજીએ લાલાને ખોળાની અંદર રાખ્યો છે ને એ સમયે આ બાજુ કંસ હતો વિચાર કરે કે પૂતના તો ગઈ, સક્તાસુર તો ગયા, ઈ એને પૂછવા ગયો તો ઈ નથી આવ્યો, તો આ બધા ગયા ઈ પાછા આવ્યા નહીં. આમ જ્યાં વિચાર કરતો હતો તે સમયે તૃણાવર્ત આવ્યો એનો ભાઈ. તૃણાવર્ત કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, પૂતના ક્યાં ગઈ છે, સક્તાસુર ક્યાં ગયો છે એની હું તપાસ કરી. આમ કરી અને તૃણાવર્ત તો આવ્યો છે. અને તૃણાવર્ત જયારે આવ્યો છે એ તૃણાવર્ત તો ગોકુળની અંદર ફરવા લાગ્યો છે. ગોકુળની અંદર ફરતા ફરતા જોયું છે તો યશોદાજી લાલાને ખોળાની લઈને બેઠા છે. તો એવા સમયની અંદર તૃણાવર્ત હતો એ વંટોળ છે, એ વંટોળ તરીકે આવ્યો છે. અને વંટોળ એટલો બધો વંટોળિયો આવ્યો છે કે બધાની આંખની અંદર ધૂળ પડી છે અને ધૂળ પડવાથી બધા મીંડા છે આંખો ચોળવા. એટલા સમય